રાધે રાધે મિત્રો, હું શાહ ગોહિલ આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે મેથી અને કેરીનું અથાણું બનાવવાનું છે। તો આ કેરી મેં નાની ટુકડા કરી અને પીસ કરી અને એક દિવસ આઈથી હતી અને પછી તેને મેં સૂકવી દીધી છે। તો સરસ સુકાઈ ગઈ છે। ને આમાં મસાલો છે, જે આ મસાલો મેં ઘરે જ બનાવ્યો છે। અને આ મેથી છે, મેથીને પણ 4-5 કલાક પાણીમાં ભીગોવી અને પછી જે આ કેરીનું પાણી હળદરવાળું નીકળે ખાટું, તેમાં મેં બોરીને રાખી હતી 2 કલાક અને 6 કલાક મેં આ મેથીને સૂકવી દીધી હતી। તો તમે જોઈ શકો છો, મેથી એકદમ સરસ સુકાઈ ગઈ છે અને એકદમ દાણા પણ સરસ થઈ ગયા છે। તો આપણે પહેલાં આ વાસણમાં મેથી નાખશું। આમાં બધી મેથી નાખી દીધી છે અને હવે આપણે કેરી ઉમેરશું બધી। આપણે હલાવી લેશું। પછી આપણે તેમાં આ મસાલો નાખશું, જે આ અચાર મસાલો આપણે ઘરે જ બનાવ્યો છે। અને આપણે મિક્સ કરતા જશું। આ મારે અડધો કિલો મેથી છે ને તેલ આપણે હંમેશા ઠંડુ કરીને જ નાખવાનું છે, ગરમ તેલ નથી નાખવાનું। આપણે બધો મસાલામાં મિક્સ કરી દીધો છે। થોડી વાર આપણે આને આવી રીતે રહેવા દેશું અને પછી આપણે તેમાં તેલ નાખશું। મસાલો હવે સરસ બેસી ગયો છે મેથીમાં, તો આપણે હવે તેમાં તેલ ઉમેરી દઈશું। આ આપણે તેલ સિંગ તેલ વાપર્યું છે। અથાણામાં હંમેશા સિંગ તેલ જ વાપરવાનું, જેથી અથાણું સરસ લાગે।